સાહેબ શું કહેશો, આજે એક બલાત્કાર અને દુષ્કર્મનો કેસ હતો, આરોપીને ફાંસીની સજા મળી છે, કઈ રીતની પોલીસની કામગીરી હતી, કેટલો સમય થયો હતો? જૂન 2022માં કોડીનારના જંત્રાખડી ગામ ખાતે 8 વર્ષની બાળાઓ પર રેપ વિથ મર્ડરની એક એફઆઈઆર અમે બનાવ બનેલો અને એમાં અમે એફઆઈઆર તાત્કાલિક કરેલી. પોલીસ ઘટના સ્થળ પર તરત પહોંચી ગઈ, આરોપી અરેસ્ટ કરેલો અને એક એસઆઈટીની રચના પોલીસ દ્વારા કરવામાં આવેલી. આ એસઆઈટીના સુપરવિઝનમાં આખી તપાસ જે તે સમયે ચાલેલી અને 25 દિવસની અંદર પોલીસ દ્વારા, ગીર સોમનાથ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલી. આજે કેસ કોર્ટમાં ચાલી જતા જે આરોપી છે શામજી સોલંકી, એને કોર્ટ દ્વારા ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે અને જે પોલીસે જે તે સમયે જે કામગીરી કરેલી છે, ઉપરાંત અમારા જિલ્લામાં જે ડીજીપી છે એમની પણ કામગીરીને કારણે આ શક્ય બન્યું છે. સર, ઘણી વખત પોલીસ માટે પડકાર હોય છે, એવિડન્સ. આ કેસમાં કયા પ્રકારના પડકારો હતા? એવિડન્સો શું કલેક્ટ કરવા પડ્યા હતા? રેપ વિથ મર્ડર કેસ હોવાને કારણે અને આ જે બાળા છે એનું ડેડ બોડી આરોપી અન્ય જગ્યાએ ફેંકી આવેલો, એને કારણે ઘણા બધા એવિડન્સીસ એવા હતા કે જે અમારે સાયન્ટિફિક એવિડન્સ લેવા પડે એવા હતા અને એ સાયન્ટિફિક એવિડન્સમાં એફએસએલે પણ પોલીસને ખૂબ જ એક્યુરેટ